जय गुरुदेव ने जय श्री कृष्ण मित्रों मम चलचित्रपटले भवता सर्वेश स्वागतम તમારું બધાનું સ્વાગત છે આજના મારા ન્યૂ વિડીયોમાં। આજે તો મને સંસ્કૃતમાં વેલકમ કરવાનું મન થયું એટલે આપણે થોડીક ટ્રાય કરી લીધી। સંસ્કૃત બોલતા તો બહુ ફાવતું નથી પણ ઓકે ચલાવી લેજો। તો પછી 12 વાગી ગયા હતા અને બપોર પડી ગઈ હતી અને છે ને આ બંને હે ને ટીવીમાં સોંગ વાગતા હતા ને તે બંનેને બહુ મજા આવી ગઈ। તો જો આ મજા તો તમને દેખાતી જ હશે એમના ફેસ ઉપર। અને પછી આપણે રસોઈ કરવા માંડ્યા હતા। આજે બનાવવાની હતી પાવભાજી પણ પાવ નહોતા લાવ્યા, બનાવવાની હતી ભાખરી। એટલે બેન છે ને ભાખરી બનાવે છે અને મેં ભાજી બનાવી નાખી હતી। અને પછી જમી અને પછી જો બપોરે છે ને હું આવી ગઈ હતી સ્ટોલે અને ત્યાં હું બેઠી વિડીયો એડિટિંગ કરતી હતી અને સાગર આટા મારતા હતા। બહુ બધો તડકો હતો હો બાપા, બપોરે તો આમ છે ને આટલો બધો તડકો લાગતો હતો ને કે વાત જવા દો। ને પછી છે ને રોડ ઉપર બહુ બધી ગાડીઓ અને વાહન એવું નીકળતું હતું ને આપણે છે ને વિડીયોમાં વોઇસ આપવાનો બાકી હતો એટલે આવી રીતે છે ને બે હાથ આડા રાખી અને હું વોઇસ આપતી હતી। બોલો કેટલી બધી મહેનત કરવી પડે છે મારે। અને પછી છે ને અમે બંને હે બેઠા બેઠા જો આવું રમતા હતા। તમે નાના હતા ત્યારે આવું રમતા કે નહીં? મને તો જો કે ભૂલાઈ ગયું છે કે કેમ રમવાનું હોય। સાગરને તો ન આવડતું હોય આવું રમતા, પણ આપણે છોકરીઓને આવડતું હોય તો હું એને કહેતી હતી કે આવું રમતા અમે એમ। તો એને હું શીખવાડતી હતી પણ મને ખુદને જ નહોતું આવડતું કે આ કેમ રમવાનું હોય એમ। પછી અમે જો એવું થોડાક ઘોટાળા કર્યા પણ કાંઈ ફાવ્યું નહીં એટલે પછી આપણે એ રમત છે ને પછી હંકેલી લીધી, આપણો મેળાવડો હંકેલીને મૂકી દીધો। અને પછી આવી ગયા હતા અમે ઘરે અને ઘરે આવીને પછી છે ને હું યોગીને નીચે આંટો મારવા લઈ ગઈ। અને મને એવું કીધું તો નહોતું કે મને આંટો મારવા લઈ જાઓ, પણ મારે આંટો મારવો હતો ને મને ઘરમાં ગમતું નહોતું એટલે છે ને હું એને લઈને નીચે આવતી રહી ને એને સાયકલમાં બેઠાડી દીધો। આપણે તેડીને ખોટો વજન ન ઉચકાવવો પડે ને એટલે તો સાયકલ છે તો હું કામની એટલે પછી આપણે એને સાયકલમાં બેઠાડી દીધો ને હું પાછળ પાછળ ચાલતી હતી અને નીચે બધે આંટો મરાવ્યો। અને પછી છે ને અમારી બિલ્ડિંગમાં છે ને તમને તો ખબર જ છે પાણી નહોતું આવતું કાલ કેટલા બધા અમે હેરાન થયા હતા। તો આજે છે ને બધા બિલ્ડિંગવાળા નીચે ભેગા થયા હતા કેમ કે ઓલી મોટર ચેન્જ કરવાનું હતું ને એવું બધું કંઈક હતું રિપેરિંગનું ને એવું। પછી કીધું આપણું અહીંયા કાંઈ કામ છે નહીં એમાં એટલે પછી આપણે છે ને નીકળી ગયા બહાર, બિલ્ડિંગની બહાર નીકળી ગયા અને પછી કીધું બહાર રોડે આંટો મારીએ એટલે હું યોગી બેસીને સાયકલ લઈને રોડે પહોંચી ગયા। અને છે ને ચાલતા ચાલતા અમે સબ્જી માર્કેટમાં છેક પહોંચી ગયા અને પછી કાંઈ સબ્જી તો કાંઈ લેવાની નહોતું આપણે કાંઈ લાવ્યા એટલે કીધું હાલો પાછા ઘરે જતા રહીએ। એટલે મોટો રાઉન્ડ યોગીને મરાવીને પછી ઘરે આવી ગયા ને ઘરે છે ને નાનીમાં આવ્યા હતા અને અંકિતભાઈ આવ્યા હતા અને બસ અમે બધા બેઠા ને વાતો કરીને બધું કર્યું। નાનીમાં ગામડેથી ને આવ્યા હતા અને પછી છે ને આપણે રાત્રે ખાઈ લીધી थी मस्त ठंडी ठंडी कैंडी। तो आज का दिन कुछ ऐसा रहा, तो फिर मिलते हैं एक नए दिन और नए वीडियो के साथ। तो सब्सक्राइब करके जाइएगा।